આ કૃષિ રાહત પેકેજ નથી, કૃષિ મજાક પેકેજ છે. આખા તાલુકાનો પાક બરબાદ થઈ ગયો અને સરકાર આંકડાની માયાજાળમાં ખેડૂતોને ફસાવવા માંગે છે. જો આમ આદમી પાર્ટી હોત અને સત્તામાં હોત તો આ નુકસાની આવી જ થઈ હોત તો ખેડૂતોને શું સહાય કરી શકત? કાં દોડતા થઈ ગયા બધા ભાજપવાળા. તમામ માણસો દોડ્યા દોડ કરે છે અને હજુ કામ માટે નહીં, દબાવવા માટે દોડે છે. વિસાવદરમાંથી ચૂંટાયા પછી ગોપાલ ઇટાલિયા 5 કામ એવા બતાવે કે જે વિસાવદરની જનતા માટે કર્યા. લોકો પ્રશ્ન પૂછે એનો વાંધો હોવો જ ન જોઈએ. લોકો માય બાપ છે. ચર્ચા એ વાતની છે કે ભાજપવાળા આવીને આવશે ને આ બધું કરી જાય છે. લોકો જાણતા તો હતા કે આ ભાજપની પાર્ટી ખરાબ પાર્ટી છે, 5-25 કંપની 2-5 બુટલેગરોની પાર્ટી છે, પણ ઓપ્શન ન હોય તો શું કરવાનું? નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે સત્યાર્થ મંથનના સ્ટુડિયોની અંદર મારી સાથે છે વિસાવદરના યુવાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જે ચૂંટણી જીત્યા બાદ ગુજરાતની અંદર નવો જુસ્સો, એક નવી આશા અને લોકોને ત્રીજો વિકલ્પ મળી ગયો એવી વાત અત્યારે દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે. મારી સાથે આજે ગોપાલ ઇટાલિયા છે, ત્યારે અમુક મુદ્દાઓ એવા ચર્ચા કરવાના છે કે જે મુદ્દાઓ પર વાત નથી થઈ અને અમુક મુદ્દાઓ એવા છે કે જે થોડાક પર્સનલ પણ હશે અને થોડાક તીખા સવાલ પણ હશે. પરંતુ વિરોધ પક્ષની અંદર છે એટલે સવાલો તેમને અત્યારે જનતા પૂછી રહી છે, તેમની સભાઓમાં લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. આ બધા જ વચ્ચે અત્યારે જ્યારે સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ મુદ્દા પર પણ વાત કરવી છે અને ખેડૂતોના મુદ્દે જે આક્રમકતા સાથે આમ આદમી પાર્ટી અત્યારે લડી રહી છે તે બધા જ મુદ્દાઓ પર વાત કરવી છે. ગોપાલભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. ગોપાલભાઈ, જે રીતે ગુજરાતની રાજનીતિમાં વિસાવદરની જીત એ કહેવાય કે એક આધારસ્તંભ બની ગયો કે હવે આમ આદમી પાર્ટીનું અહીંથી ગાડી આગળ ચાલી પડી છે. આજે જ્યારે તમે રાજકોટમાં છો અને સરકારે આ રાહત સહાય પેકેજ 10,000 કરોડની જાહેરાત કરી છે, એ મુદ્દાથી શરૂઆત કરી છે, તમે એને કેવી રીતે જુઓ છો? નહીં, એ કૃષિ રાહત પેકેજ નથી, એનું નામ છે કૃષિ મજાક પેકેજ. તમને કેમ એવું લાગે છે? મને નહીં, ખેડૂતોને પૂછો. મને તો લાગે તો કદાચ રાજકીય વાત થઈ ગઈ. ખેડૂતો ખુશ છે, ખેડૂતોને આનંદ થયો, ખેડૂતોએ સ્વીકાર્યું, ક્યાંય ફટાકડા ફૂટ્યા, ક્યાંય 50 ખેડૂતોએ ભેગા મળીને એકાબીજાને શુભેચ્છા પાઠવી. ઇવન ભાજપવાળાએ કોઈ ગામમાં જઈને 5 ખેડૂતોને ભેગા કરીને મીઠાઈ ખવડાવી શક્યા? નહીં તો આ લોકો તો માસ્ટર માઇન્ડો છે ઇવેન્ટ બનાવવાના, નાનામાં નાની વસ્તુનો તાઇફો કરવાના તો આ લોકો મોટા નિષ્ણાંતો છે. તો કાં ભાજપની ટોળકી ગામડે ગામડે જઈને ખેડૂતો ભેગા કરીને આમ ખેડૂતોને શુભેચ્છા નથી આપતી? ગામમાં જાય તો લોકો લુગડા ફાડી નાખે એમ છે. એટલે આ કૃષિ રાહત પેકેજ નથી, કૃષિ મજાક પેકેજ છે. 10,000 કરોડ એમ બોલો તો એમ લાગે કે બધા જ ખેડૂતોના ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જાય ને એટલી સહાય આપવાના છે. પણ પછી વિશ્લેષણ કરો, ખરેખર ખેડૂતના હાથમાં કેટલા રૂપિયા આવશે? તો કે 2 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરના 22,000 લેખે આટલી નુકસાન. એટલે એમ કરો તો વાસ્તવિક રીતે ખાલી આત્મહત્યા કરવા દવા લઈ શકાય ને એટલા રૂપિયા હાથમાં આવે એમ છે. ઝેરી દવા લેવાના મરવા માટેની. કઈ સહાય બહાય છે એની? આમાં ખાલી ને ખાલી આંકડાની માયાજાળ ઊભી કરી ખેડૂતોના મસીહા બનવાનો એક નકામો પ્રયત્ન છે. આના કરતાં જાહેર ન કરે ને તો સારું, પણ આ તો મજાક છે. પહેલાં ભાજપના બધા મંત્રીને ખેતરે ખેતરે મોકલ્યા, ધારાસભ્યો મંત્રીઓ. એમણે જઈને જોયું, જે કંઈ એમણે જોયું તે એ બધી વાત એમણે મુખ્યમંત્રીને સરકારને કીધી હશે કે નહીં કીધી હોય? પછી તે સરકારને મુખ્યમંત્રીને એવું લાગ્યું કે મારા બેટા ખોટું બોલતા હોય એવું લાગે છે, એટલે મુખ્યમંત્રી પોતે જોવા આવ્યા. એણે પોતે જોઈ લીધું. પોતે જોયા પછી તે હવે જે જાહેર કર્યું એ તો મજાક સમાન રૂપિયા જાહેર કર્યા. 2 હેક્ટરની મર્યાદામાં સહાય, તો વરસાદ 2 હેક્ટરમાં જ પડ્યો છે. ધારો કે કોઈ ખેડૂતને 10 હેક્ટર જમીન છે, સહાય 2 હેક્ટરમાં મળશે, તો વરસાદ તે 2 હેક્ટરમાં જ પડ્યો હશે ને? એ તો આખા તાલુકા કે જિલ્લામાં પડ્યો છે, તો સહાય 2 હેક્ટરમાં કેમ? તો મુખ્યમંત્રી જોવા ગયા હતા ત્યારે એણે એવું જોયું હશે કે વરસાદ તો સાલો 2 હેક્ટરમાં જ છે ને ખેતર તો 10 હેક્ટર છે. એવું જ્યારે આખું ખેતર બરબાદ થઈ ગયું, આખો પરિવાર બરબાદ થઈ ગયો, આખા તાલુકાનો પાક બરબાદ થઈ ગયો અને સરકાર આંકડાની માયાજાળમાં ખેડૂતોને ફસાવવા માગે છે, તો રાહત ક્યાં થઈ? આ તો મજાક થઈ. આના કરતાં તો જાહેર ન કરે તો પણ ખેડૂત ખમતીધર છે, મહેનતુ છે, મહેનત કરીને ઊભું કરી લેશે પોતાની રીતે. યા તો કરો તો સારું કરો,
ન કરો તો મજાક ન કરો. ખેડૂતોની એક માંગણી એવી હતી કે તેમનું દેવું અથવા તો ચાલુ વર્ષનું પાક ધિરાણ તો કમસે કમ માફ કરવામાં આવે છે. તો તમને શું લાગે છે સરકારે વાત કેમ નહીં? કારણ કે એ માંગ તો ખેડૂતો જ કરી રહ્યા હતા, કોઈ રાજનૈતિક પાર્ટીએ એવું નહોતું કહ્યું. દેશની લોકસભામાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને ઓફિશિયલી એવો આંકડો બહાર પાડ્યો, લેખિતમાં એવો જવાબ આપ્યો કે ભારતની ભાજપની સરકારે 16 લાખ કરોડ રૂપિયા કંપનીઓના માફ કરી દીધા, દેવા લોનું. જો કંપનીનું લેણું માફ કરવું હોય તો 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં કાંઈ વાંધો નથી ભાજપને. ખેડૂત એમ કે માવઠું આવ્યું છે અને મગફળી કે સોયાબીન કે કપાસ કે કોઈ પણ અન્ય ખેત પેદાશમાં નુકસાન ગયું છે, 2-5 લાખ રૂપિયાની મંડળી માફ કરો, ધિરાણ માફ કરો, તો ભાજપને તકલીફ છે. ખેડૂતનું તો 2-5 લાખનું જ દેવું છે અને બધા ખેડૂતનું માફ કરે તો આંકડો 16 લાખ કરોડ ન થતો હોય, કેમ કે આખા ગુજરાતનું બજેટ જ 2 લાખ કરોડ છે, 2.5 લાખ કરોડ. તો કાંઈ એમાં લેણું થોડું 2 લાખ કરોડ કરતાં વધુ હશે. 16 લાખ કરોડ માફ કરવાવાળી ભાજપ પાર્ટી છે એ ખેડૂતોના 2 લાખ માફ કરવા તૈયાર નથી. એના ઉપરથી એમ સમજી શકાય કે આ ભાજપની સરકાર ખેડૂતો માટે શું વિચારતી હશે. જો આમ આદમી પાર્ટી હોત અને સત્તામાં હોત અને તમારી સરકાર હોત તો આ નુકસાની આવી જ થઈ હોત તો ખેડૂતોને શું સહાય કરી શકત? ખેડૂતોને સહાય બિલકુલ થઈ શકે એમ છે. મેં તમને કીધું કે 16 લાખ કરોડ ઉદ્યોગપતિના માફ થાય તો ખેડૂતના માફ કેમ ન થાય? શક્ય બધું જ છે, શક્ય કેમ નથી? હમણાં સુધી અમારી પાર્ટીની સરકાર હોત ને ન હોત ને એ તો કલ્પનાલક્ષી સવાલ છે. જ્યાં છે ત્યાં કરે જ છે મદદ. હમણાં પંજાબમાં પૂર આવ્યું તો સરકારે જેનું જમીનનું ધોવાણ થયું એનાય સહાય ચૂકવી, પાકના નુકસાનની પણ સહાય ચૂકવી, પૂરમાં જેના પશુ પક્ષી મરી ગયા, બકરા ગાય ભેંસ, એની સહાય ચૂકવી, જેનું મકાન તૂટી ગયું, મકાનને નુકસાન થયું એની સહાય ચૂકવી. બરાબર, એ તો જગ જાહેર છે, ઓન પેપર છે. અહીંયા તો સરકાર કંઈ દેવા તૈયાર નથી. એટલે જો અને તોને બદલે જ્યાં છે ત્યાં કર્યું છે. એટલે તો અમે અહીંયા કહીએ છીએ કે પંજાબમાં શક્ય છે, દિલ્હીમાં જ્યારે સરકાર હતી ત્યારે ત્યાં પણ મદદ કરી છે, તો ગુજરાતમાં શું વાંધો છે? અને ગુજરાતમાં તે પાછું એવું નથી કે સરકારથી થાય એમ નથી. ઉદ્યોગપતિનું હોય તો થઈ જાય છે. કંપનીઓના લાઇટ બિલ માફ થઈ જાય છે, કંપનીઓના વેરા માફ થઈ જાય છે, કંપનીઓનો ટેક્સ માફ થઈ જાય છે, કંપનીઓએ લીધેલી લોન માફ થઈ જાય છે. આ જ ગુજરાતમાં ખેડૂતનું 2 લાખનું કામ હોય તો નથી થતું. તો શક્ય છે પણ આ કરે એમ નથી. એટલે હવે ખેડૂતો વિસાવદરવાળી કરશે આવતી ચૂંટણીમાં. જેમ પીએમ મોદીના નામ પર ભાજપ મત મેળવે છે એમ લોકો અત્યારે ગોપાલ ઇટાલિયાની વાત વધુ કરે છે આમ આદમી પાર્ટી કરતાં. તો તમને લાગે છે કે ક્યાંક પાર્ટીની આઈડેન્ટિટી પણ વધારે મહત્ત્વની બનાવવાની જવાબદારી છે તમારા શિરે? આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા બે એક જ વસ્તુ છે, બે અલગ અલગ બાબત છે નહીં. અમે પાર્ટીના પ્લેટફોર્મ પરથી પાર્ટીના નાતે પાર્ટીના પ્રતિનિધિ તરીકે પાર્ટીનો જ તો વિચાર રજૂ કરીએ છીએ. ખેડૂત માટે હું જે બોલ્યો એ પાર્ટીનો જ તો વિચાર છે ને, ગોપાલ ઇટાલિયાનો થોડો છે. પાર્ટીનો વિચાર, ગોપાલ ઇટાલિયાનો વિચાર અલગ અલગ નથી. અમારી પાર્ટી ખેડૂતો માટે કે યુવાનો માટે, મહિલા માટે, ગુજરાત માટે જે વિચારે છે એ હું પ્રતિનિધિ સ્વરૂપે બોલું છું. રાઈટ. એટલે ગુજરાતમાં હવે જે 30 વર્ષ પછી તમે જે પ્રશ્ન પૂછો કે ભાઈ લોકો હવે વિસાવદરવાળી કરવાના મૂડમાં છે, એનું સ્પષ્ટ કારણ એ છે કે એવું નથી કે લોકો અત્યારે જ હવે એ મૂડમાં આવ્યા. મૂડ તો ઘણા વર્ષ પહેલાંનો હતો, પણ બટન દબાવવા માટેની જગ્યા ક્યાં? કોઈ એવો માણસ, કોઈ એવી પાર્ટી, કોઈ એવી શક્તિશાળી ટીમ ક્યાં હતી? એટલે લોકો જાણતા તો હતા કે આ ભાજપની પાર્ટી ખરાબ પાર્ટી છે, લોકો વિરોધી પાર્ટી છે, જનતા માટેની પાર્ટી નથી, 5-25 કંપની 2-5 બુટલેગરોની પાર્ટી છે. જાણતા તો હતા, વર્ષોથી જાણે છે. પણ ઓપ્શન ન હોય તો શું કરવાનું? ઓપ્શન ન હોય તો યા તો ઘરે બેસી રહો મતદાનના દિવસે, યા તો ભાજપને મત આપો. અને ભાજપે તે લોકોની આ લાચારીનો ભરપૂર લાભ ઉઠાવ્યો કે ક્યાં જશે, અમને મત નહીં દે તો શું કરશે. હવે જેવો લોકોને એક ભરોસાપાત્ર વિશ્વસનીય વિકલ્પ મળ્યો તો જોયું ને લોકોનું રિએક્શન. હું જીત્યો એટલે નહીં, હું તો પહેલાંય હતો આમ આદમી પાર્ટીમાં, તો ઘણા વર્ષથી છું, હું તો હતો જ હતો ને છું ને રહેવાનો જ. પણ જ્યારે વિસાવદરના ખેડૂતોએ એક બહુ મોટો નિર્ણય લીધો ત્યારે આખા ગુજરાતને ધ્યાન આવ્યું, આકર્ષિત થયું, ધ્યાન ખેંચાયું કે આ થઈ શકે એમ છે, આવું થાય. અને જેવો લોકોને વિકલ્પ મળ્યો તો લોકોનો ટોન જુઓ તમે, બદલાઈ ગયો ને.
વિકલ્પ નહોતો, એનો ફાયદો ભાજપે 30 વર્ષ સુધી ઉઠાવ્યો. બાકી કાંઈ ભાજપે બહુ મોટા મહાન કામ કરી નાખ્યા અને સરકારમાં બેઠા એવું કાંઈ છે નહીં. કાં દોડતા થઈ ગયા બધા ભાજપવાળા? થઈ ગયા ને. તમામ માણસો દોડ્યા દોડ કરે છે અને હજુ કામ માટે નહીં, દબાવવા માટે દોડે છે. હજુય તે એ કામ નથી કરતા. માનો કે જનતાનું આટલું મોટું પ્રેશર બન્યું વિસાવદરની ચૂંટણી પછી, જનતાનું પ્રેશર ભાજપ ઉપર આવ્યું, તો ભાજપના નેતા દોડતા તો થયા છે પણ કામ માટે નહીં, હજુ દબાવવા દોડે છે. તો વર્ષોથી કેટલા દબાવ્યા હશે? અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવા માણસો મોકલે, અમારી સભામાં જે જનતા આવી હોય એ જનતાને ગાળું દેવાના ફોન કરે. ભાજપ દોડતું તો થયું છે પણ હજુ દબાવવા માટે, ધમકાવવા માટે. હજુ એને એમ નથી લાગતું કે હજુ કામ કરવું પડશે. તો તમે જો આ સમયમાં ભાજપ આટલું દાબ દબાણ કરતું હોય તો 30 વર્ષમાં કેટલું કર્યું હશે? તો જનતાને એક રસ્તો મળી ગયો છે કે ભાઈ હવે અમારા માટે લડે એવા અમારા છોકરા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, ઈશુદાનભાઈ, ચૈતરભાઈ, ગોપાલભાઈ આવી ગયા છે. જનતાને વિશ્વાસ છે કે આ અમારા છોકરા છે એ હવે આવી ગયા છે, હવે તમતાર તમે આવી જાજો. થોડા છોકરા મોટા થઈ જાય નથી પછી બાપને જૂનું વેર યાદ આવતું. છોકરા નાના હોય ને ત્યારે કોઈક માથાભારે માણસ આવીને મારી ગયો હોય સીમ છેટે, પછી માણસ મનમાં રાખે છોકરા મોટા થવા દે પછી જોઉં તને હું. આ થઈ ગયા છોકરા મોટા ખેડૂતોના, હવે જોઈ છે અમે ભાજપવાળાને હું કેટલું પાણી છે એના માહિતી. પાલ આંબલિયા પર આવું છું. પાલ આંબલિયા નામ સાથે કોંગ્રેસના ખેડૂત આગેવાન એવું કહી રહ્યા છે. ગઈકાલની એક સભાની અંદર તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જે પહેરવેશ પહેરીને ફરે છે, જે કપડાઓ પહેરીને સભાની અંદર જાય છે, તો પાલ આંબલિયા પોતાનું એવું કહે છે કે મારા તો આગલી પેઢી અને એમના પિતા પણ ખેડૂત હતા અને એટલા માટે હું આ ખેડૂત ખાતેદાર તરીકે આ વાત કરું છું. પણ ગોપાલ ઇટાલિયાને તુકારો દેતા વાત કરે છે કે ગોપાલને તો એમના ફેમિલીમાં કોઈને ખેતી નથી એમના બાપુજીને ખેતી, તો પછી ગોપાલ શું કામ આવી રીતે ખેડૂતોના મુદ્દે લઈને હમદર્દ બનવાનો પ્રયત્ન કરે છે? આમને તમે શું જવાબ દેવા માંગો છો? એમાં મને નથી લાગતું કાંઈ જવાબ દેવા જેવું હોય એવું. વાતમાં કંઈ લોજિક નથી. હું કોઈ ગામમાં આગેવાન તરીકે ગયો હોઉં સભા લેવા, તો ત્યાં અમારા કાર્યકર્તાની કોકની લાગણી હોય, કોઈ કપડાં સીવડાવીને લાવ્યું ને મને કીધું કે લાગણી પહેરો. હું ઘરેથી જ લઈને જતો નથી કોઈ પણ કપડાં. કાલે હું ગાંધીધામમાં હતો તો મને કોઈ કચ્છની પાઘડી પહેરાવી તો હું મહારાજા બની ગયો. 2 દિવસ પહેલાં સાતલપુરમાં હતો તો ત્યાંનું મને ચોયણું પહેરાવ્યું તો શું હું ત્યાંનો ઓલો થઈ ગયો? તો જે વિસ્તારમાં ગયા હોય એ વિસ્તારના અમારા કાર્યકર્તા અથવા કોઈ આમ જનતાને લાગણી થઈ હોય ગોપાલભાઈને અમારા વિસ્તારનો પહેરવેશ કે જે કાંઈ આવતું હોય પહેરાવીને સન્માનિત કરવા છે, તો મારે ના પાડી દેવાની? હું જે કોઈ મને પાઘડી પહેરાવ ના પાડી દેવાની કે હવે ના પહેરાવતો, નહીં તો ઓલા કોંગ્રેસવાળા મને ગાળું દે છે લઈ જા તારી પાઘડી, એવું હોય? અરે યાર, આટલી સિમ્પલ વસ્તુને તમે હું કામ ખોટી ચૂથો છો? કેટલી સિમ્પલ વસ્તુ. દરેક નેતા જે વિસ્તારમાં રાહુલ ગાંધી તે આદિવાસી વિસ્તારમાં આવ્યો નહોતો તેને આદિવાસી બંડીને કડું પહેરાવ્યું, તો રાહુલ ગાંધી આદિવાસી બની ગયા? એવું થોડું હોય. અને આદિવાસી નથી એટલે કડું નહીં પહેરાવાનું. તમને ખબર દાહોદમાં એની મોટી સભા હતી. તો આ તો જે તે વિસ્તારની પરંપરા હોય. કાલે મને સ્ટેજ ઉપર તલવાર આપી, તો તલવાર આપી એટલે હું શું થઈ ગયો? એવું ના. એટલે કપડાં અને માણસના વિચારોને કાંઈ લેના દેના નથી. સારા કપડાં પહેરે એ માણસ એ ખરાબ હોઈ શકે અને ખરાબ કપડાં પહેરેલો માણસ એ સારો હોઈ શકે. કપડાને શું લેવા દેવા? માણસનું વ્યક્તિત્વ, એના વિચારો, એનું કાર્ય પદ્ધતિ, એ કઈ સંસ્થા સંગઠન સાથે સંકળાયેલ છે, એ બધી બાબત મહત્વની છે કે કપડાં મહત્વના છે? કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ અત્યારે જન આક્રોશ એટલે એમની ખેડૂત આક્રોશ યાત્રા કરે છે અને વિસાવદરમાં પણ ગયા હતા. પ્રશ્ન એવા ઉઠાવે છે કે વિસાવદરમાંથી ચૂંટાયા પછી ગોપાલ ઇટાલિયા 5 કામ એવા બતાવે કે જે વિસાવદરની જનતા માટે કર્યા હોય. એમને શું કહેવા માંગો તમે? પહેલાં તો એ કિસાન આક્રોશ યાત્રા નથી, ગોપાલી આક્રોશ યાત્રા છે. એ જ્યાં જ્યાં સભા કરે ત્યાં મને ગાળ્યું દે છે, ખેડૂતોનું જ નામ વટાવ મને ગાળ્યું દે છે. અને 5 કામ નહીં, હું 200 કામ બતાવી શકીશ. ખાલી કોંગ્રેસના નેતા મને એક પ્રદેશમાંથી લિસ્ટ આપે કે કોને બતાવવાનું છે. પહેલાં એ લોકો અંદરો અંદર સમજૂતી કરી લે કે ભાઈ આમાંથી તમારા કયા માણસને મારે બતાવવાનું છે. પ્રદેશ કક્ષાનો કોઈ પણ માણસ હશે ને એની ટીમ મોકલે, હું મારા કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી થાય છે મારી ઓફિસે શું કામ થાય છે, હું 200 કામ બતાવીશ, 199 નહીં. પછી ક્યાં વાત રહી? મારું વિસાવદરમાં કાર્યાલય ચાલુ છે, ભેસાણમાં કાર્યાલય ચાલુ છે અને જૂનાગઢ સિટીમાં કાર્યાલય બની રહ્યું છે. એ અમારે રાજુભાઈ બોરખતરિયા સંભાળતા, પણ હમણાં એ જેલમાં છે એટલે થોડુંક એ કાર્યાલયને
ચાલુ કરવાનું કામ થોડુંક અત્યારે અટવાઈ ગયું છે. ઓકે. વિસાવદર અને ભેંસાણનું કાર્યાલય રોજ સવારે ખુલે છે અને સાંજ સુધી ચાલુ રહે છે. બંને કાર્યાલય પર માણસો બેઠા છે, પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા છે, કેટલાક કોમ્પ્યુટર ઓપરેટરો છે, બીજી ત્રીજી જે કાંઈ સામાન્ય માણસને ધારાસભ્ય લેવલનું કામ પડતું હોય એ તમામ કામોમાંથી મેક્સિમમ લોકોને ઉપયોગી બની શકે એવી બધી વ્યવસ્થા કરી છે. ધારાસભ્યના કાર્યાલય ઉપર લાઇબ્રેરી ખોલી છે, પ્રિન્ટ કાઢવાની વ્યવસ્થા છે, અરજી લખવાની વ્યવસ્થા છે, કુરિયર કરવાની વ્યવસ્થા છે, સ્કેનિંગ કરવાની, જનતા માટે, મારા માટે નહીં, જેને જે કામ હોય. અને જે કાંઈ કામ લઈને લોકો મારી પાસે આવે છે એની હું કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરું છું, બધી જ, કોણ આવ્યું, કયા ગામનું આવ્યું, શું નામ નંબર છે, શું કામ લઈને આવ્યા, અમે એ કામ માટે શું પ્રયત્ન કર્યો, એમાંથી પરિણામ કેટલામ મળ્યું ને કેટલામ ન મળ્યું, એ ડેટા એન્ટ્રી છે. 5 નહીં, હું 200 કામ બતાવી દઈશ. અચ્છા, તમે કામની વાત કરી એટલે આવું કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે પક્ષપલટો કરે ત્યારે ઘણી વખત એવું બોલે છે કે અમને કામ કરવા દેવામાં નહોતું આવતું. તમને વિપક્ષના ધારાસભ્યો છો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છો, તમને ક્યારે એવું ફીલ થયું કે તમારા વિસ્તારમાં જ્યારે તમે વિરોધ પક્ષમાં છો ત્યારે કામ કરવા દેવામાં આડોડાઈ કરે છે, તંત્ર કામ મંજૂર નથી કરતું કે અધિકારીઓ આડોડાઈ કરે છે, આવું બને છે? એટલે જ્યારે કોંગ્રેસના કે કોઈ પણ પાર્ટીના લોકો પક્ષપલટો કરે અને એમ બોલે કે કામ નથી, શું કીધું તમે? કામ નથી થવા દેતા, પણ એ કોનું? જનતાનું કે ધારાસભ્યનું પોતાનું? એ મેન પ્રશ્ન છે. મેન પ્રશ્ન એ છે ને, એને પોતાને ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય ને સામે પાર્ટીમાં ચૂંટાણો હોય ને ભાજપવાળા ન થવા દે એટલે પક્ષપલટો કરીને અહીંયા વયો જાય એટલે એનું કામ થવા માંડે. જનતાનું કામ રોકાતું હોય તો આપણે જનતાને જઈને કહી શકીએ ને કે મેં પ્રયત્ન કર્યો પણ ભાજપવાળાએ થવા નથી દીધું. એવું તો થતું હોય, નાના મોટા કામ ટલ્લે ચડાવવાની કોશિશ ભાજપવાળા કરે છે તો સામે જનતાએ જાણે છે. નહીં, એ તો આખા ગુજરાતમાં એનો ધંધો જ આ છે. વિસાવદર કાંઈ એમાં બાકાત ન હોય. ભાજપવાળાનો ધંધો જ આ છે કે કામ પોતે કરવું નહીં, બીજાને કરવા દેવું નહીં. પણ જનતા એ જોવે છે ને કે પ્રયત્ન થયો કે ન થયો. બધી જ વસ્તુ 100% પરિણામમાં નથી પરિણમતી. ભાઈ, ખેડૂતો તે વાવે છે તો કાંઈ 100% ઉત્પાદન ત્યાંય નથી આવતું. 100% કશું જ નથી. તો ખેડૂત એ સમજે છે, મતદાર એ સમજે છે કે કામ થયું કે કામ ના થયું એ 2 નંબરનો મુદ્દો છે. પ્રયત્ન કેટલો થયો? તો અમે પ્રયત્ન કરીએ છીએ ને અમારા પ્રયત્નોમાંથી ક્યાંય ભાજપ આડું આવતું હોય તો અમે જનતાને જણાવીએ છીએ કે જો ભાઈ કાકા બાપા અમે આ કરીએ છીએ પણ આ ભાજપવાળા આમ કરે છે, એટલે લોકો એ સમજે છે. એટલે અને બીજું કે કામના પ્રકાર છે. એક છે કે સામાન્ય વ્યક્તિગત કામ, એમાં શું આવે? આવકનો દાખલો, જાતિનો દાખલો, વિકલાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, 100 વારિયા પ્લોટનું ફોર્મ ભરવું, BPL કાર્ડમાંથી નામ APLમાં કરાવવું, નામ કૂપનમાં નામ ઉમેરવું, નામ કઢાવવું, આવા સામાન્ય પ્રકારના કામો છે જેમાં ધારાસભ્યની આમ કોઈ ભૂમિકા ન હોય. પણ છતાંય ગરીબ માણસ હોય, અભણ માણસ હોય, ન ખબર પડતી હોય આવે ધારાસભ્યનું ઓફિસે તો આપણે એને મદદ કરીએ અને એને સંતોષ થઈ જાય તો એ કામ ગણાય કે ન ગણાય? તમે મામલતદાર ઓફિસે 10 ધક્કા ખાધા કૂપનમાં નામ ચડાવવા માટે, માનો દીકરાના લગ્ન થયા અને દીકરાના પત્ની આવ્યા બીજા ગામથી, હવે એનું નામ આ રાશન કાર્ડમાં લેવું છે, ધક્કા ખાધા, મામલતદાર ઓફિસે ન થયું, ધારાસભ્યની ઓફિસે આવ્યા, પછી ફોન કર્યો કે પત્ર લખ્યો, જે થયું પણ નામ ચડી ગયું, તો એ કામ થયું ગણાય કે ન થયું ગણાય? થયું જ ગણાય ને. પેલા માણસને વાંધો નથી, કોંગ્રેસ વાળાને ક્યાં પેટમાં દુખે છે. પછી કોઈ ગામમાંથી બીજા 5 લોકો આવ્યા કે ભાઈ અમારા ગામમાં આ શેરીની અંદર અમારે આ સાફ સફાઈનો પ્રશ્ન છે, અને ધારો કે કોઈને ફોન કર્યો, મેસેજ કર્યો, મિસ કોલ કર્યો, જે કર્યું સાફ સફાઈ થઈ ગઈ, તો એ કામ થયું ગણાય કે ન થયું ગણાય? તો કામના પ્રકાર છે. એક વ્યક્તિગત લેવલના નાના નાના કામ, બીજું નાના સમૂહના કામ, ગામમાં સફાઈ નથી થતી, ગામનું TC બળી ગયું છે, સમયસર રિપેરિંગ કરવા નથી આવતા, એવા કામો. બીજા હોય છે કે ગામ લેવલના કામો, કે ગામના અંદરનો રોડ, ગામની અંદરની ગટર અથવા એક ગામથી બીજા ગામનો નાનો નાનો રોડ, એવું હોય. એનાથી મોટા પ્રશ્નો હોય, એ વિશાળ સમાજને લગતો પ્રશ્ન હોય. જે પ્રશ્ન નીતિ વિષયક બાબતો હોય કે રસ્તે જવાના ખેતરના રસ્તાના પ્રશ્નો ચારો તરફ હોય, નવી જમીન માપણીના પ્રશ્નો હોય, મોટા હાઈવે રોડ નીકળ્યા હોય એ રોડના પ્રશ્નો હોય, શાળાને લગતા પ્રશ્નો હોય, શાળામાં શિક્ષકોના પ્રશ્નો. તો પ્રશ્નોનો પ્રકાર છે. કોંગ્રેસવાળાને મારે બહુ ટીકા નથી કરવી, પણ આટલા વર્ષ સરકારમાં રહ્યા પછી એને એ નથી સમજાતું કે કામ કેટલાય પ્રકારના હોય. કામ તો કોઈ પણ ગાંડોય ધારાસભ્ય બને ને તો 2 કામ થતા જ હોય, પણ સરકારનો ધારાસભ્ય હોય તો એની પાસેથી કયા કામની અપેક્ષા હોય?
અને વિપક્ષનો ધારાસભ્ય હતો, એની પાસેથી કયા કામની અપેક્ષા હોય? બેયની પાસે એક સરખી અપેક્ષા હોય નહીં. જનતાની બધી જ ખબર હોય કે કઈ પાર્ટીનો કયો ધારાસભ્ય છે. હવે તમે એમ ક્યાંક 5 કામ ગણાવો એટલે એ એમ સમજતા હું 2 નાળા બતાવું, પણ મેં 100 લોકોને રેશન કાર્ડમાં 100 વારિયા પ્લોટની અંદર BPLમાં મદદ કરી હોય એને તેમ કામ નહીં માનો? માનવું જ પડે. કેમ કે દરેક કામની ટાઈમ ફ્રેમ છે. ભાઈ મોટો રોડ બનાવવો હોય તો એ 6-8 મહિનાની પ્રોસેસ છે. નાનું કામ કરાવવું હોય તો 2 દિવસની પ્રોસેસ છે. હું ચૂંટણી જીત્યો એને 3 મહિના થયા છે, તો બતાવી શકાય એવું કામ તો 1.5-2 વર્ષે થવાનું છે. કે ભાઈ એક ગામથી બીજા ગામનો રોડ છે, એનું એસ્ટિમેટ 2 કરોડ રૂપિયાનું છે, તો પહેલો પત્ર હું લખું, પછી 2-3 મિટિંગમાં જાઉં, ગાંધીનગર જાઉં, સચિવને મળું, મુખ્યમંત્રીને મળું, ને એમ કરતાં 4-6 મહિને ગ્રાન્ટ પાસ થાય, પછી એની પ્લાન એસ્ટિમેટ બનવામાં બીજા 2-3 મહિના થાય, ટેકનિકલ સર્વે થાય, એનો ટેકનિકલ સર્વે માન્ય થાય પછી વહીવટી મંજૂરી આવવામાં બીજા 1.5-2 મહિના થાય, વહીવટી મંજૂરી આવે પછી એનું ટેન્ડર થાય, ટેન્ડર મંજૂર થવામાં મહિનો થાય, છેલ્લે કામ ચાલુ થાય ત્યારે વરસ 1.5 વર્ષ થયું હોય. તો એ દેખાય એવું કામ હોય, લોકોને ખબર પડે કે હા આ નહોતું ના થયું, પાણીની ટાંકી બની, શાળા બની, રોડ બન્યો, નાળું બન્યું. હવે આ લોકોને બુદ્ધિ કેવડી હશે? 3 મહિનામાં કે મને તમે બતાવો, પણ કાકા 3 મહિનામાં બતાય એવું કામ ન હોય, એ પ્રોસેસમાં હોય, પત્રો લખાઈ ગયા હોય. મેં મારા વિસ્તારના 45 જેટલા રોડ માટે મુખ્યમંત્રીને અરજી કરી છે નવા બનાવવાની. 45 રોડ ઓન પેપર, 4 પાનાનો લેટર લખ્યો, રોડના નામ કયા ગામથી કયા ગામનો, બરાબર. મેં ક્યાંય સોશિયલ મીડિયામાં નથી મૂક્યો, મુખ્યમંત્રીને મને બેને જ ખબર છે અને સચિવને ખબર છે માર્ગ મકાનના. હવે એ પ્રોસેસમાં છે. 45માંથી 10 રોડ મંજૂર થાય, 15 રોડ મંજૂર થાય, 20 રોડ મંજૂર થાય, સરકારના હાથમાં છે. પણ 45માંથી 10 તો થશે. હવે 10 મંજૂર થવામાં જ પહેલાં તો 3 મહિના લાગે છે. મંજૂર થયા પછી એનો સર્વે થવામાં પાછા 2 મહિના લાગે છે. સર્વે થયા પછી પાછું એનું ટેન્ડરમાં મહિના લાગે છે. હવે આ લોકો જ્યાં હોય ને ગોપાલ આક્રોશ યાત્રા કાઢીને જેમ ભાવે એમ બોલે છે, અને કોઈ ભગવાન સુખી રાખે, મારે તેટલી પ્રાર્થના કરી. તમને કાંઈ ખબર છે? ગોપાલ ઇટાલિયાએ હળદળમાં જે આખી ઘટનાક્રમ થઈ અને નિર્દોષ લોકોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ત્યારે એવી એક જાહેરાત કરી હતી કે મારો એક પગાર હું એ ગામના જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે હું મોકલીશ. બિલકુલ. એ બાબતે તમે જાહેરાત કર્યા પછી શું કેટલા લોકોના તમને કોઈ કોલ આવ્યા છે? શું એ સહાય તમે કરી ચૂક્યા છો કે હજી કરવાની બાકી છે? કે એ મુદ્દે જે નુકસાન થયું તમે વિઝિટ કરશો કે શું? એ સહાય કરવા માટે પહેલાં તો એવું બન્યું કે આ હળદરની આખી જે ઘટના બની એ વખતે મારે યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ હતી, તારીખ 13, 14, 15, 16, 17. એટલે હું ક્યાંય સક્રિય રીતે આખી ઘટનામાં ભાગ નથી લઈ શક્યો, કોર્ટ કાર્યવાહીમાં કે પોલીસ સ્ટેશનમાં, ઇવન આંદોલનમાં નથી જોડાઈ શક્યો. નકર અમે તો હોય જ આંદોલનમાં, હું તો હોવ જ. પણ મારી પરીક્ષા હતી એટલે તમે જોશો તો 12, 13, 14, 15, 16, 17 ને વધીને 18 તારીખ, 12 થી 18 સુધી તમે મને ક્યાંય જાહેર કાર્યક્રમમાં નહીં જોવો. સોશિયલ મીડિયામાં આવીશ, કેમ કે મારી પરીક્ષા હતી અને જો હું ક્યાંય ભાગ લઉં ને કંઈક વળી અટવાય તો મારી પરીક્ષા બગડે, એટલા માટે. એટલે હું હતો નહીં. એટલે અમારું આખું સંચાલન રાજુભાઈ અને પ્રવીણભાઈની ગેરહાજરીમાં સાગરભાઈ રબારી અને મનોજભાઈ સોરઠિયા અને મારી સ્થાનિક ટીમ જોઈ રહી છે. મેં જે પીડિત પરિવારોને મદદરૂપ બનવાની જાહેરાત કરી છે એ બાબતનું સંકલન અત્યારે સાગરભાઈ જોઈ રહ્યા છે. રાજુભાઈ સોલંકી અને સાગરભાઈ અને બ્રિજરાજભાઈ, આટલા લોકોને અમે ત્યાં ગામના લોકોને મળવા મોકલ્યા હતા. જે પરિવારો અત્યારે જેલમાં છે એ પરિવારો સાથે અમારું સંકલન ચાલુ છે અત્યારે હાલની તારીખમાં. અને જેમ જેમ બધાની એક આખું આપણી પાસે ડેટાબેઝ બનશે કે ભાઈ કેટલા લોકો ખરેખર જરૂરિયાતમંદ છે. આપણી પાસે એટલા બધા પૈસા નથી, આપણી પાસે 1,00,000-1.5 લાખથી વધારે રકમ છે નહીં. એટલે જેમ ડેટાબેઝ બનશે એમાં જે કાંઈ પ્રાથમિકતા છે કે ભાઈ આમાં કોને અત્યારે વધારે જરૂર છે, અને ઇન બિટવીન નાની મોટી જરૂરિયાત માટે અમારું સંકલન સતત ચાલુ છે. હમણાં 2-3 ખેડૂત પરિવારોની વચ્ચે થોડી ઘણી જરૂર હતી તો પાર્ટી તરફથી આપણે એને ઉપયોગી બન્યાય છીએ, એવું નથી. પણ જે કાંઈ કીધું છે એ થવાનું જ છે. કેમ કે એમાં એવડી રકમમાં કાંઈ અમે ચોરી કરવાનું ન હોય, 1,00,000-1.5 લાખની રકમમાં કાંઈ અમે ચોરી કરવાનું નથી. અને જે કહી દીધું એ કરવાનું છે. કેટલાક મિત્રો જેલમાં છે એનું સંકલન ચાલુ છે અને કોર્ટ પ્રોસેસ ચાલુ છે, એટલે થશે પાછું. 1,37,000 એક ધારાસભ્યનું, ગુજરાતના ધારાસભ્યના ભથ્થા સહિતનો પગાર છે, જે રીતે મારી માહિતી છે એ પ્રમાણે. તમને એવું લાગે છે કે 1,37,000 જનતાની સેવા માટે આપવામાં આવતો પગાર એક ધારાસભ્યને કહેવાય છે સેવક અને અપાય છે પગાર, તો તમને એવું લાગે છે કે આ પગાર અપાય છે તો પછી સત્ર શા માટે આટલા ટૂંકા, શા માટે એમના માથે કોઈ ભારણ નહીં, શા માટે એવું ન બની શકે કે વિધાનસભાની અંદર મહિનાની અંદર
2 વખત સત્ર બોલાવવામાં આવે કે મહિનાની અંદર 10 દિવસ કામ કરવામાં આવે. આ વ્યવસ્થામાં તમને શું લાગે છે? તમે પહેલી વખત ધારાસભ્ય બન્યા ને વિધાનસભા ગયા એટલે પછી. આ એક છે ને કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન છે. રાઈટ. આ જટિલ પ્રશ્નના અનેક પહેલું છે. રાજકીય રીતે આપણે જોઈએ તો ભાઈ આ ધારાસભ્યો સેવા કરવા આવ્યા અને પગાર લે છે વગેરે વગેરે એવું લાગે. પણ જે ધારાસભ્ય ખરેખર જનતાને મદદરૂપ થવું છે ને, ખરેખર એને આ ઓછું પડે. હું તમને કહું કે મારે 3 ઓફિસ ચાલુ છે. ધારાસભ્ય તરીકે મને 1,37,000 પગાર મળશે એ ભૂલી જાવ એક વખત. 3 ઓફિસ ચાલુ છે. 3 ઓફિસનું ભાડું વત્તા લાઇટ બિલ વત્તા ચા પાણીનો ખર્ચો વત્તા જ્યાં 2-5 માણસો બેસતા હોય એને કંઈક મહિને વાપરવાના પૈસાનો ટોટલ મારો તો એ ટોટલ પગાર કરતાં વધુ રકમ જાય ખર્ચામાં. સામે હું મારી ગાડી લઈને ગુજરાતભરમાં ફરતો હોઉં, ડ્રાઈવરો રાખ્યા હોય, 2-5 મિત્રો બીજા કામ કરતા હોય, ગાડીમાં ઘસારો આવતો હોય, ડીઝલ ભરતા હોય, ઘણો ખર્ચો લાગતો હોય. તો જેને ખરેખર જનતાને ઉપયોગી બનવું છે એના માટે આ પૈસા ઓછા છે. જેને જનતાને મળવું જ નથી ચૂંટણી જીત્યા પછી એને તો 5,000 આપો તોય વધુ છે. એટલે સેવાનો પગાર છે એવું નથી. તમારે કંઈક કામ કરવું છે તો એ કામ માટે તમને કેટલીક વ્યવસ્થાની જરૂર પડશે. જેમ કે તમે પત્રકારત્વ કરશો તો તમારા માઇક જોશે, આ પડદા જોશે, સાઉન્ડ પ્રૂફ વસ્તુ જોશે, તો એ તો તમે લેશો ને. રાઈટ. એના વગર થવાનું જ નથી. ખાલી કાંઈ તમને ખબર પડે છે ને આવડે છે એટલે બધું નહીં થઈ જાય. સિસ્ટમ જોશે. તો દરેક ધારાસભ્ય પાસે સિસ્ટમ હોવી જોઈએ. દિલ્હીમાં એક બહુ સારી વસ્તુ અરવિંદ કેજરીવાલની સરકારે કરી હતી કે દરેક ધારાસભ્યોને એક એના મત વિસ્તારમાં સરકારી ઓફિસ ફાળવી. ગુજરાતમાં શું છે કે કોઈ ધારાસભ્યની કોઈ ઓફિસ જ નથી. એ તો જેને ઈચ્છા હોય ખોલે, ન ઈચ્છા હોય ના ખોલે. પર્સનલ કાર્યાલય. હા, એટલે પર્સનલ કાર્યાલય ખોલે ત્યાં બહુ તો એની પાર્ટીવાળા એમાં એની પાર્ટીમાં એના ગુટના હોય, એના જૂથના એટલા જ આવે. જનતાએ જવું હોય ક્યાં જવાનું? અથવા ધારાસભ્ય જનતાને રૂબરૂ મળવાના કોઈ દિવસો નથી. તો ધારાસભ્યો માટે કંઈક એવું બનાવે સરકાર કે ભાઈ એક તો મત વિસ્તારમાં ફરજિયાત એક ઓફિસ હોવી જોઈએ કે ભાઈ આ સરકારી ઓફિસ. મામલતદાર ઓફિસની અંદર અથવા પ્રાંત કચેરીની અંદર એક રૂમ ફાળવવો જોઈએ. સાંસદો માટે હોય છે એવું. સાંસદોને કલેક્ટર કચેરીમાં એક રૂમ ફાળવે છે ઓફિસ તરીકે દરેક સાંસદોને કલેક્ટર ઓફિસમાં, જેથી કરીને એની પરમેનન્ટ ઓફિસ. ધારાસભ્યની કોઈ ઓફિસ જ નથી તો આને મળવાનું ક્યાં? બીજું કે ધારાસભ્ય લોકોને મળવા માટેનો એ મહિનામાં કમસે કમ 2-5 દિવસ ફિક્સ હોવા જોઈએ કે આ દિવસે એ માણસ ત્યાં જ મળશે. તો ભલે કામ થાય કામ ન થાય પણ લોકો સામને સામને મળીને ચર્ચા તો કરીએ કે અને અથવા તો એમના પ્રશ્નો તો રજૂ કરી શકે તો ખ્યાલ આવે. અત્યારે ગુજરાતમાં એવું કાંઈ છે નહીં અને લોકોય નથી જાણતા આ બધી વસ્તુ. લોકોની પોતાની ડિમાન્ડ નથી. પાછું લોકોની થોડી ડિમાન્ડ છે એવી કાંઈ. લોકોની ડિમાન્ડ શું છે કે ભાઈ અમારા ઓપનિંગમાં આવવું જોશે, લગ્નમાં આવવું જોશે, બેસણામાં આવવું જોશે, અમારા બાબલાના જન્મ આવી જ. તો પબ્લિકને તો વર્ષોથી આમ જ છે ભાઈ. આવી જ અપેક્ષા છે કે આ કરો એટલે ભયો. મને ખૂબ લોકોએ સલાહ સૂચન કર્યું કે ભાઈ તમે બીજું કાંઈ કરો ન કરો પણ બેસણામાં ફરજિયાત જાજો. નો ડાઉટ આપણે જ્યાં પોસિબલ હોય ત્યાં જઈએ, કેમ કે હાજર હોઈએ. વ્યવસ્થાની વાત છે. આપણે હાજર હોઈએ તો જઈએ, નજીકમાં હોઈએ તો જઈએ. હવે હું હોવ અમદાવાદમાં અને કોઈ અમરેલીમાં કોઈ દુર્ઘટના બને તો આપણે નથી પહોંચી શકતા. તો જવું જોઈએ, આપણી જવાબદારી છે. પણ એટલા પૂરતો જ માણસ ધારાસભ્ય બનાવી દેવો એ બરાબર વાત નથી ને. એમ ગોપાલભાઈ, એક વાત લોકોના મુખ્ય ચર્ચાઈ રહી છે જ્યારે અમે લોકો જનતા વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે કે અત્યારે આમ આદમી પાર્ટી પાસે 5 થી 6 કે 7 નામો છે. ધારો કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા, એ જે લોકો લડે છે, પ્રવીણ રામ. તો તમને એવું લાગે છે કે તમારે જો વિધાનસભા 2027ની અંદર સારો સ્કોર કરવો હશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મજબૂતાઈથી લડવું હશે તો તમારે એક એવા આઈડેન્ટિકલ લોકો જોશે કે જે તાર્કિક રીતે તમે અથવા તો ઈસુદાનભાઈ કે જે લોકો 5-7 લોકો લડી શકે છે એવી જ રીતે લડાયક મિજાજના અને એવું જ કામ કરી શકે. અને એના માટે આમ આદમી પાર્ટી અત્યારે કઈ પ્રકારનું સ્ક્રીનિંગ કરે છે કે કઈ પ્રકારનું આયોજન છે? એટલે ભૂમિતભાઈ, એમાં એવું છે કે નેતા કોઈ દિવસ પાર્ટી બનાવી શકે નહીં. દુનિયાના ઇતિહાસમાં કોઈ પાર્ટીની તાકાત નથી કે નેતા બનાવે. નેતા હંમેશા જનતા બનાવે, પબ્લિક પસંદ કરે, પબ્લિક જેને પ્રેમ આપે એ જ તો નેતા છે. દાખલા તરીકે કોઈ માણસ રોડે રખડતો હોય ને ઉપાડીને પાર્ટીને પ્રદેશ પ્રમુખ બનાવી દો નેતા થઈ જશે? ન થાય.
નેતા જનતા બનાવે છે. એટલે આજ તમને જેટલા પણ ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં દેખાય છે એ ચહેરા શું કામ છે? પાર્ટીનો હોદ્દો છે એટલે કે જનતા પસંદ કરે છે એટલે? જનતા એમને પસંદ જનતા પસંદ કરે છે એટલે જ તો નેતા છે. કાંઈ અમારી પાસે હોદ્દા મોટા છે એટલે થોડા નેતા છે. અમારી કરતાં મોટા હોદ્દા ભાજપવાળા પાસે છે. તો એ ગામમાં જવાતું નથી, લોકો જોડો લઈને વાહે થાય છે. તો પાર્ટીમાં જે કાંઈ લોકો છે એ સંઘર્ષથી ઉપર આવેલા લોકો છે. હજુ અનેક યુવાનો, અનેક અમારા કાર્યકર્તાઓ સંઘર્ષ કરે છે. જનતા એને તે કાલ મોટું માન પાનને સ્થાન આપશે ત્યારે દેખાશે. અત્યારે ચાલુ છે સૌની પોતપોતાનું એક સંઘર્ષનો એક તબક્કો છે ને. કોઈ તાલુકા લેવલના સંઘર્ષમાં છે, કોઈ જિલ્લા લેવલમાં છે, કોઈ 2 જિલ્લા લેવલમાં છે, કોઈ રિજન લેવલ. તો ચાલુ છે. જેમ જેમ એમના સંઘર્ષથી ઘડાતા જશે એમ ઉપર આવતા જશે. પાર્ટીની કોઈ તાકાત ક્યાંય હોતી નથી દુનિયા આખીમાં. કેજરીવાલને કઈ પાર્ટીએ નેતા બનાવ્યા? પહેલાં નેતા હતા પછી પાર્ટી બની ને. કેજરીવાલમાં શું થયું? પહેલાં નેતા હતા પછી એને પાર્ટી બની. એટલે પાર્ટી, દુનિયાની કોઈ પાર્ટી કોઈને નેતા ન બનાવી શકે. આપણો એ ભ્રમ છે કે પાર્ટીના બેનર ઉપર ફોટો આવી જાય, માઇકમાં નામ આવી જાય, કે આપણને મીડિયામાં 2 બાઇટ આપવાનો તક મળી જાય એટલે હું બહુ મોટો. એવું કાંઈ હોય નહીં. જનતાને શું લેવા દેવા છે? અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાની સભાઓમાં, એટલે ધારો કે વિપક્ષ હતું, કોંગ્રેસની સભામાં કે ક્યારેય પણ પ્રશ્ન જે તમારી સભામાં પૂછે છે આમ આદમી પાર્ટીના નેતાઓને, એવી રીતે કોઈ પૂછતા નહોતા. તો તમે એને પોઝિટિવ જોવો છો કે નેગેટિવ જોવો છો? પોઝિટિવ કઈ સેન્સમાં કે લોકો ચલો આશા છે એટલા માટે પૂછવા આવ્યા છે, કે પછી પોલિટિકલ વેમાં પૂછવા? એટલે લોકો પૂછે તો ક્યાં વાંધો છે? ભાજપવાળા આવે છે, લોકો પ્રશ્ન પૂછે એનો વાંધો હોવો જ ન જોઈએ. લોકો માય બાપ છે, લોકો સર્વોપરી છે, એની તો કોઈ ટેન્શન જ નથી. ચર્ચા એ વાતની છે કે ભાજપવાળા આવીને આવશે ને આ બધું કરી જાય છે. પણ હું એને પોઝિટિવલી લઉં છું કે મારા બેટા એ હારા છે ને 30 વર્ષથી બોલી નહીં એ ક્યાં હોય. બીહમાં એટલે પહેલી વાર માંડ ગાળો મળ્યો છે કંઈક બોલવાનો. ભલે ને અમને આવીને પૂછી જતા એનો આત્મો રાજી રહે ને. કેમ કે એ એની પાર્ટીમાં જ બોલી કેમ નથી. હવે એને 2 હાથમાં લાડવા છે. અમારી સભાઓમાં આવીને જે આ ભાજપવાળા પ્રશ્નો પૂછી જાય એને 2 હાથમાં લાડવા, 2 બાજુનો ફાયદો. જો અમે ન હોત તો ભાજપમાં એ બોલી શકતા નથી, એક શબ્દ બોલાય નહીં. અમને પૂછે એમાં 2 વાતનો ફાયદો એ છે કે આમ પ્રશ્ન પૂછે એટલે ટીવીમાં મીડિયામાં છવાઈ જાય ને રોલા પડી જાય કે ગોપાલ ઇટાલિયન સભામાં જઈને પૂછ્યા. અને ભાજપમાં વાહવાહી થઈ જાય. બોલવાની એની જે અંદરની ઓલી જે ખણા હોય એ નીકળી ગઈ કે બોલી લીધું હાશ. અને ભાજપમાં ડંકો પડી જાય ગોપાલ ઇટાલિયન સભામાં જઈને ડિસ્ટર્બ કરી આવ્યો. 2 બાજુ મજા લેશે. ભલે મજા કરતા હારા, ભલે ને અમે એટલા જ તો કામમાં આવ્યા. પોઝિટિવ એમાં શું વાંધો છે? ગોપાલભાઈ, અંતિમ પ્રશ્ન પર આવું છું. આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ઇલેક્શન્સ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી એ કેવી રીતે, કયા રોડમેપ સાથે અથવા તો શું મુદ્દાઓ સાથે માર્કેટની અંદર જશે? કારણ કે શહેરી વિસ્તારમાં એવું કહેવામાં આવે છે કે આ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હોય છે, શહેરની પબ્લિક. તો તમે એને રીઝવવા માટે અથવા તો એ કોર્પોરેશનના કયા મુદ્દાઓ પર લડશો જેથી કરીને એક રણનીતિના ભાગરૂપે અને સાથે એક પ્લાન સાથે કે આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવે છે તો અમારું રાજકોટ, અમારું અમદાવાદ, અમારો વિસ્તાર આવો હશે? શહેરોમાં રહેતા લોકો ભાજપની વોટ બેંક છે એવું તમે બોલ્યા, ભાજપવાળા એવું માને છે, પબ્લિક એવું માને છે કે ભાઈ શહેરોમાં તો ભાજપની વોટ બેંક છે. પણ શહેરોમાં રહેતા લોકોના બેંકના ખાતામાં કાંઈ છે? લોનું છે બધાના બેંકના ખાતામાં. તમે ભાજપની વોટ બેંક બનીને 30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા તો ભાજપ સદ્ધર થઈ ગયું, ભાજપની વોટ બેંક મજબૂત થઈ ગઈ, પણ તમારા બેંકના ખાતામાં તો લોનું આવી ગઈ. સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા છે. હજારો લોકો શહેરોમાં રહે છે એના સિબિલ ખરાબ થઈ ગયા, ત્યાં સુધી લેણામાં ઉતરી ગયા છે. તો લોકોને અમે એટલું તો કહી શકશું ને કે ક્યારે જાગશો? તમને ભાજપે વોટ બેંક બનાવી છે ને તમારી બેંકો ખાલી થઈ ગઈ, તમારા ખાતા ખાલી થઈ ગયા. થોડુંક આંખ ખોલો, જરાક આત્મા જગાડો. આમ ન હોવું જોઈએ. અને એનાથી મોટો પ્રશ્ન એ છે ભૂમિતભાઈ કે આ શહેરોમાં રહેતા લોકો છે કોણ? ભાજપની વોટ બેંક, ભાજપની વોટ બેંક, ભાજપની વોટ બેંક કરીએ છીએ. શહેરોના લોકો છે કોણ? ક્યાંથી આવ્યા? એ તો આ ગામડાઓમાં ભાજપે રોડ નથી બનાવ્યા, દવાખાના નથી, શાળા નથી, વેપાર નથી, ઉદ્યોગ નથી, કોઈ સુવિધા નથી. એટલે ભાજપના પાપે, ભાજપના કારણે મજબૂરીમાં ગામડું છોડીને જેણે શહેરમાં આવવું પડ્યું ને એ શહેરમાં રહે છે.
ગામડામાં જ સુવિધા હોત તો ક્યાં અહીંયા હાંકડા 1 BHK 2 BHK રૂમમાં રહેવાની જરૂર હતી. ભાડે રહેવામાં અત્યારે મકાન ન મળે એવી પરિસ્થિતિ છે. તો શહેરમાં રહેતા લોકો વોટ બેંક છે નથી, નહીં તો બધી રાજકીય વાતો જ. બે જ મુદ્દા છે કે ભાઈ શહેરમાં આવવું જ શું કામ પડ્યું? બાપ દાદાનું 1 વીઘાનું ફળિયું મૂકીને આ રહેવું પડે છે આપણે 100 ફૂટના રૂમમાં, 200 ફૂટના રૂમમાં. શું કામ એવું કરવું છે ભાઈ? શહેરમાં રોટલી શાક 2 રોટલીને થોડુંક શાક ખાવા જોઈએ, અને ગામડામાં 2 રોટલીને શાક ખાવા જોઈએ. જો જરૂરિયાત ન્યા વધુ હતી, નહીં ઓછી તો નથી જ. સારું જીવન તો ત્યાં છે, પણ ત્યાં સામાજિક સલામતી નથી લોકોની. ગુંડા બદમાશ લફંગાઓએ ગુજરાતના ગામડાની અંદર રહેવા લાયક પરિસ્થિતિ નથી છોડી. છતાંય જેની પાસે શહેરોમાં જઈને રહેવાનો વિકલ્પ જ નથી, રસ્તો નથી, એ મજબૂરીમાં ગામડામાં રહે છે. જેની પાસે થોડો કંઈ વિકલ્પ આવે છે એ ગામડે રહેવા તૈયાર નથી. શું કામ? એના અનેક કારણો પૈકીનું એક કારણ એ છે કે સુવિધા નથી. આ 30-40 વર્ષે ભાજપની સરકાર ગામડે સુવિધા નથી પહોંચાડી શકી. બાળકને ભણાવવું હોય તો શહેરમાં જવાનું, માણસ બીમાર પડે તો શહેરમાં જવાનું, કંઈક સારી નોકરી જોતી હોય શહેરમાં જવાનું. ગામડામાં કાંઈ વધવા જ નથી દેતું. 30 વર્ષમાં તો મજબૂરીમાં શહેરમાં આવ્યા, શહેરમાં આવીને ભાજપની વોટ બેંક બની ગયા. ભાજપ એટલું જ સારું હતું તો ગામડે રહેવાની વ્યવસ્થા કરી આપતું. આજ ગુજરાતના ગામડામાં સૌથી મોટી સમસ્યા, બીજું બધું તો ઠીક છે ચલાવી શકાય, રોડ કુટોલો, રોડ ને દવાખાનાની, તો ગુંડાઓ અને ભાજપના લુખ્ખા તત્વોએ જે આતંક મચાવ્યો છે ગામડામાં, એ અનબિલિવેબલ છે. એ નથી સહન થાય એમ કોઈ નથી. પણ લોકો શું કરે? વ્યાજ માફિયા, જમીન માફિયા, દારૂ વેચવાવાળા, બીજા ત્રીજા લફંગાઓ અને ભાજપના કેટલાક હોદ્દેદારોએ ગુજરાતના ગામડાઓને બાનમાં લીધેલા છે. આ હમણાં જ અમરેલીમાં અમારા સભામાં એવલા ભાઈ આવ્યા હતા, એને નો ભાજપના લફંગાએ ગાળો દીધી. આવું ગુજરાતના ગામડે ગામડે ભાઈ દવાખાનું નહીં હોય તો ભૂમિતભાઈ ચલાવી શકશું, સહન થઈ જાય, પણ ગુંડા સહન કેમ ના કરવાના? રોડ તૂટેલો છે, ચાલતા જતા રહીશું, કંઈ વાંધો નહીં. હવે ગામડામાં વ્યવસ્થા નથી, સુવિધા નથી, રહેવા લાયક માહોલ નથી, સલામતી નથી. ભાગીને આવ્યા મજબૂરીવશ શહેરમાં, અને શહેરમાં આવીને ભાજપની વોટ બેંક બની ગયા. અને છતાંય ભાજપની વોટ બેંક બન્યા એટલે ભાજપવાળા આપણી બેંકના ખાતા ખાલી કરાવી નાખ્યા અને લોનું આવી ગઈ બધે. આમ આદમી પાર્ટી આવશે તો ખાતા પાછા ભરાઈ જશે? જ્યાં છે ત્યાં ભરાઈ જ ગયા છે, ભરાઈ જ ગયા ને. સારી સરકાર આવે, ભ્રષ્ટાચાર હટાવે, ગુંડાઓને કંટ્રોલ કરે, લોકો શાંતિપૂર્વક જીવી શકે એવો માહોલ ઊભો કરે તો ખાતા ભરાઈ જાય. અત્યારે લોનું છે એ હકીકત તો સ્વીકાર લીધી ને. 30 વર્ષ સુધી ભાજપને વોટ બેંક તરીકે મત આપ્યા પછી આપણી બેંક બરબાદ થઈ ગઈ, એ તો તમે સ્વીકારી લીધું. એટલે આખી વાત બે મુદ્દા છે. એક કે શહેરોમાં રહેતા લોકો શહેરોના નથી, લાચારીવશ મજબૂરીવશ ગામડેથી આવેલા લોકો છે. એમને જો યોગ્ય વિકલ્પ, યોગ્ય વ્યવસ્થા ગામડે મળે તો કોઈ અહીં નથી આવવાનું. અને બીજી વાત કે શહેરોમાં ભાજપની વોટ બેંક નથી, લોકોની બેંકની ચિંતા કરવાની છે, બેંકના ખાતાની ચિંતા કરવાની. ભાજપની ચિંતા આપણે નથી કરવાની કે એની વોટ બેંક શું હોય. હવે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીનો ઓપ્શન ઊભો કર્યો છે. આવનારી ચૂંટણીમાં લોકો આશીર્વાદ આપશે એવો અમને પૂરો વિશ્વાસ છે. ચોક્કસથી અમારી સાથે જોડાયા પોડકાસ્ટની અંદર, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કે જેમને બધા જ મુદ્દાઓના જવાબ પણ આપ્યા છે, અને જે મુદ્દા પર ગુજરાતની જનતા અને વિપક્ષ તેમના પર, વિપક્ષ એટલે કે કોંગ્રેસ તેના પર સવાલ ઉઠાવી રહ્યા હતા, આંગળી ચીંધી રહ્યા હતા, તેના જવાબ પણ આપ્યા છે. એ ચાહે પાલ આંબલિયાની વાત હોય, ચાહે પરેશ ધાનાણીની વાત હોય કે અન્ય મુદ્દાઓની વાત હોય, આ બધા જ વચ્ચે સ્પષ્ટ વાત એક જ છે કે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના જુસ્સાની અંદર જે વધારો થયો છે, અને તે જોતા શહેરી વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનો જુવાળ છે. આ માત્ર ઇન્ટરવ્યૂ છે એટલા માટે હું નથી કહી રહ્યો, પરંતુ અમે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર જઈએ છીએ, ગામડાઓ ખૂંદીએ છીએ, ત્યારે અમને વાસ્તવિકતા જોવા મળે છે. ભાજપે સમજવાનું એ છે કે 30 વર્ષનું એકાતું શાસન પછી હવે ક્યાંક ત્રીજો વિકલ્પ મળી આવ્યો છે, અને જો આવી રીતે કોંગ્રેસે પણ આ જ પ્રકારે રણનીતિથી ચાલી તો ક્યાંક ત્રીજો વિકલ્પ કોંગ્રેસ બની જશે અને આમ આદમી પાર્ટી એ ભાજપ પછી બીજા સ્થાન પર આવી જાય. આ પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે ગુજરાતના રાજકારણની અંદર સર્જાઈ રહી છે, એ પ્રકારની વાસ્તવિકતા સ્વીકારવી રહી. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે, અને આ પોડકાસ્ટ આપને કેવો લાગ્યો, આપના પ્રતિભાવો એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.